Yes. Good morning, everyone. I hope બે દિવસમાં જે કંઈ ભણ્યા શીખ્યા એ બધું તમે રિવાઇઝ કરીને આવ્યા હશો. ઓકે છે? ચલો. બે દિવસ જે કંઈ આપણે ભણ્યા, પહેલો દિવસ ખાલી કોન્સ્ટેબલ લેવલ કહી શકાય, ગઈકાલનો દિવસ PSI કહી શકાય, અને હવે આજે અને અથવા તો કાલે અડધો કલાક જે બી ચાલે PSI કરતાં ઉપરનું લેવલ કહી શકાય, એટલે PI GPSC ઓર UPSC SSC. ચલો, હા, CSET લેવલ બધું આવી જશે બે દિવસમાં. ગ્રેટ. બધી જ વસ્તુ તમને મને યાદ છે કે આપણે અત્યાર સુધી શું ભણ્યા છીએ. મેં તમને કીધું હતું કે એકવાર રિવાઇઝ કરીને આવજો. ગઈકાલ આપણે કામ છોડીને જતા રહે એવા દાખલા ગણ્યા હતા. હવે આજે ત્યાંથી આગળ વધીએ છીએ અને ઓલ્ટરનેટ ડેઝ વાળા પ્રશ્નો ગણીએ છીએ. PSI માટે પણ થોડું હાયર લેવલ ગણાય, છતાંય આપણે ગણીએ છીએ કેમ કે ગઈકાલ સુધી. જી સર, એસી ગરમી લાગે છે? આપો તો ભાઈ, હમણાં જ ચાલુ કર્યું. ઓકે, ચલો. ઓકે 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 ઓકે, ડન. એડવાન્સ લેવલ એટલે સમજીએ કે ગઈકાલના બે દિવસમાં તમને કોઈ લોડ નથી આવ્યો, પ્લસ તમે સમજાઈ ગયું છે. ઘરે જઈને પ્રેક્ટિસ કરી હશે એવી અપેક્ષા રાખું છું. જેણે ઘરે જઈને વિડીયો નથી જોયો, ફરીથી એના એ દાખલા નથી ગણ્યા, એ બધાને ભયંકર લોડ આવશે. અને હવે દાઢીમાં દોડાયા, તમે પ્રશ્ન પૂછો અથવા તમારી પેન ક્યાં અટકે છે ને એ જોઈને મને ખબર પડી જાય કે આ પ્રશ્નનો વાંક છે કે પછી તમારી પ્રેક્ટિસ ખૂટે છે. ઓકે, ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. A અને B અનુક્રમે 10 અને 15 દિવસમાં કોઈ કામ કરે છે. A 10 દિવસમાં અને B 15 દિવસમાં કોઈ કામ કરે છે. આગળ રકમ વાંચવી જ નથી આપણે, બરોબર. અહીંયા શું આવી જશે? 30, 10 તરી 30, 15 દુ 30, પતી ગયું. અહીં સુધી રકમ પૂરી થઈ. બંને એકાંતરે કામ કરે અને એ કામની શરૂઆત કરે તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? નાઉ વોટ ઇઝ એકાંતરે? એકાંતરે એટલે એક નહીં ને એક દિવસે. એટલે શું કે પહેલા દિવસે એ એકલો કામ કરશે, પછી B, પછી A, પછી B, પછી A, પછી B, પછી A, પછી B, એવી રીતે કામ ચાલશે. ઓકે છે? આવી રીતે પહેલા દિવસે A, પછી B, પછી A, પછી B, પછી A, બસ આવી રીતે ચાલે કરશે. બે જણા ભેગા થઈને કામ કરે તો કેટલા કામ થાય? પણ બે જણા ભેગા થઈને એક જ દિવસ કામ કરે તો 5 થાય. અહીંયા બે જણા ભેગા કેટલા દિવસે? 2 દિવસે થાય એવું કહેવાય. કેમ? તો કે પહેલા દિવસે એ કામ કરશે ને બીજા દિવસે 2 કામ કરશે. થયા 5 કામ. તો બેયનું 5 કામ તો થશે પણ 2 દિવસે. જેટલો ટાઈમ છે ડબલ થઈ જશે, બે ભેગા થઈને જ કામ કરે. તો દાખલો ગણતા હતા એમ જ ગણવાનો કે 30 ભાગ્યા 5. ઓહો, બહુ દિવસે આયા. ઓકે, 30 ભાગ્યા 5, 5 6 30 થાય. 30 ભાગ્યા 5 તમે કરો તો 5 6 30 થાય. મતલબ શું થયું કે આ 5 કામ ક્યારે થાય? સમજો વ્યવસ્થિત રીતે. કુલ 5 કામ ક્યારે થાય? તો કે A નો એક વાર વારો આવે અને B નો એક વાર વારો આવે તો 5 કામ થાય. તો આનો અર્થ શું થયો? 5 કામ થયા, એમાં બે નો એક વાર એટલે કે 2 દિવસ થયા. ચલો બીજી રીતે સમજાવું. પહેલા A કામ કર્યું, 3 કામ થયા. બીજા દિવસે B કામ કર્યું, 2 કામ થયા. હવે કોનો વારો આવશે? પાછો A નો કેટલા કામ કરશે? હવે 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 રાઈટ. તો 3 2 3 2 3 2 3 2 એવી રીતે ચાલ્યા કરશે. તો 3 2 એટલે કેટલા કામ થયા? 5. અને 5 કામ કરતા કેટલા દિવસ થાય છે? તો કે 2 દિવસ થાય છે. અહીંયા એવું સમજો કે A નો એક વાર વારો આવી ગયો, B નો એક વાર વારો આવી ગયો. હવે ફરીથી A નો વારો આવે. તો બેયનો એક એક વખત વારો આવે ને એટલે આ એક રાઉન્ડ પૂરો થઈ ગયો એવું આપણે સમજીશું. હવે ફરીથી પાછો A નો વારો.
પછી બી નો વારો, તો આ બીજો રાઉન્ડ પૂરો થયો, પાછો એ નો વારો, પાછો બી નો વારો, આ ત્રીજો રાઉન્ડ પૂરો થયો કહેવાય. તો આપણે જેવી રીતે ગણીએ છીએ ને એવી જ રીતે ગણીશું, પણ અહીંયા જે જવાબ આવશે, આપણે જે ચેપ્ટરથી શરૂઆત કરી હતી, જે દાખલાથી શરૂઆત કરી હતી, એમાં સીધા આપણે કરતા હતા કે ભાઈ 6 પંચા 30 આ જવાબ. તો ત્યાં જવાબ દિવસમાં આવતો હતો કે 6 દિવસ લાગે. અહીંયા આ જે જવાબ આવશે એ રાઉન્ડમાં આવશે કે 5 કામ કરતા એક રાઉન્ડ થાય છે, તો 5 6 30, 6 રાઉન્ડમાં કામ પૂરું થાય. અને એક રાઉન્ડ એટલે કેટલા દિવસ થાય છે? તો કે 2 દિવસ થાય છે. એટલે આના એક રાઉન્ડના 2 દિવસ હોય તો 6 રાઉન્ડના કેટલા દિવસ હોય? તો કે 12 દિવસ હોય. આખો દાખલો ફટાફટ ફરીથી એક વખત. એ ને 10 દિવસ લાગે, બી ને 15 દિવસ લાગે, તો લસા 30, 10 તરી 15 દુ 30, ટોટલ થયા 5. આનો અર્થ એવો થયો કે આનો એક વાર વારો, આનો બીજી વાર વારો આવે, 2 દિવસ થયા, 5 કામ થયા. એક રાઉન્ડ પૂરો થઈ ગયો, 5 કામ થઈ ગયા. 5 કામ કરી અને કેટલા રાઉન્ડ જોઈશે? તો કે 5 6 30, 6 રાઉન્ડમાં કામ પૂરું થાય છે. એક રાઉન્ડમાં કેટલા દિવસ છે? 2 વ્યક્તિ છે એટલે 2 દિવસ, કેમ કે બેનો એક એક વારો આવશે. પહેલા દિવસે એ નો વારો, બીજા દિવસે બી નો વારો, તો બેનો એક એક વખત વારો આવે છે, મતલબ 2 દિવસ થયા. તો અહીંયા 5 6 30 એટલે 6 રાઉન્ડમાં કામ પૂરું થઈ જાય કે આ 5 ને બીજા 5, 10 ને 5, 15, ફરીથી તો કે 20, ફરીથી તો કે 25, ફરીથી તો કે 30. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 દિવસે આ કામ પૂરું થયું. અને હું જ કહું છું, હું ડાયરેક્ટ સમજાવું છું ને, ખબર પડે બહુ સરસ, ના ખબર પડે ને તો પ્રેમથી આ સિસ્ટમ ચાલુ કરી જ દેવાની. કે પહેલા કોનો વારો? તો કે એ નો, તો કેટલા કામ થશે? 3 3 ને 2 5, 5 ને 3 2 3 2 3 2 3 2 3 2 ચાલુ રાખવાનું, 30 સુધી પહોંચાડી દેવાનું. 3 ને 2 5 ને 3 8 ને 2 10 ને 3 13 ને 2 15 ને 3 18 ને 2 20 ને 3 23 2 25 3 28 2 30, થઈ ગયા 30 કામ પૂરા. ગણ લો, આ પહેલો દિવસ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10મો, 11મો, 12મો, પતી ગયું 12 દિવસ. કંઈ હું જે સમજાવું છું ને આ બધો પ્રોગ્રામ, એ ના ખબર પડે ને એટલે આ પ્રોગ્રામ ગોઠવી દેવાનો, વાતમાં કંઈ નથી. ઓકે છે? 2 દાખલા હજી ગણાવું, 2 નહીં એમ તો 4 દાખલા ગણાવું, હજી બધા બોર્ડ પર ધ્યાન આપજો. એ અને બી અનુક્રમે 12 અને 18 દિવસમાં કોઈ કામ કરે છે, એ અને બી. અચ્છા, આ ગણાવતા પહેલા હજી બીજા 2 દાખલા ગણાવું. એ એકલો કોઈ કામ 20 દિવસમાં કરે છે અને બી એકલો કોઈ કામ 30 દિવસમાં કરે છે. કોઈ કહેશો શું કરીશું હવે? 60, તો લસા શું આવી જશે? 60. અહીંયા કેટલા આવશે? 20 તરી, અહીંયા કેટલા આવશે? 30 દુ. પરફેક્ટ. હવે કુલ કામ કેટલા થયા? 5. મતલબ 5 કામ કેટલા દિવસે થાય? 2 દિવસે થાય. પહેલા દિવસે એનો વારો, બીજા દિવસે બીનો વારો, 2 દિવસે 5 કામ થાય. સમજો યો દીપભાઈ? નહીં સમજ્યા તમે? કેવી રીતે સમજાવો મને? હા, એટલે પહેલા દિવસે એ કામ કરે, પછી બી કામ કરે, એટલે 3 ને 2 5 કામ થયા. 2 દિવસે 5 કામ થયા, એટલે 5 કામ, બેયનો એક એક વખત વારો આવ્યો, 5 કામ થયા, 2 દિવસ થયા, એક રાઉન્ડ પૂરો થયો. પહેલા એનો વારો, પછી બીનો વારો, એક રાઉન્ડ પૂરો. હવે પાછો એનો વારો, બીનો વારો, બીજો રાઉન્ડ પૂરો, એનો વારો, બીજો વારો, ત્રીજો રાઉન્ડ પૂરો, એવી રીતે. તો એક રાઉન્ડ પૂરો થયો 2 દિવસે 5 કામમાં. તો 60 કામ કરતા હજી કેટલા દિવસો, કેટલા રાઉન્ડ જોઈશે? પરફેક્ટ, બહુ સરસ ભાવિકભાઈ. 12 પંચું 60 થાય, 60 ભાગ્યા 5 કરીએ છીએ આપણે. અથવા તો અહીંયા કેટલા પંચા 60 થાય? તો કે 12 પંચા 60 થાય. એટલે આ જે 12 આવે છે એ હંમેશા અહીંયા રાઉન્ડ આવશે. એકાત્રે કામ કરો છો એમાં 12 રાઉન્ડ આવશે. કેમ કે તમે બે ભેગા કામ કરતા હતા ત્યારે શું કરતા હતા? તો કે આવું ગણતા હતા 12 પંચું 60. તો આનો અર્થ શું? 12 દિવસમાં કામ પૂરું થતું હતું. પણ એ શું થતું હતું? એ 12 દિવસ કામ કરતો હતો અને બી એ 12 દિવસ કામ કરતો હતો. હવે બેન જુદા કરી નાખો તો 12 દિવસ એને કામ કરવું પડે, 12 દિવસ બીને કામ કરવું પડે, ટોટલ 24 દિવસ થાય. તો અહીંયા 12 રાઉન્ડ, એક રાઉન્ડમાં 2 દિવસો છે એટલે 12 રાઉન્ડમાં 24 ડેઝ, 24 દિવસો આવે. ટૂંકમાં ગણતા તેમ ગણવાનું, એના ગુણ્યા અહીંયા 2 વ્યક્તિઓ છે એટલે 2 કરી નાખવાના, 3 હોય 3 કરવાના. પરફેક્ટ, બહુ સરસ. તમારી વાત પરથી એક દાખલો ગણાવો. એને કોઈ કામ કરતા 10 દિવસ લાગે છે, બી ને કોઈ કામ કરતા 12 દિવસ લાગે છે, સી ને કોઈ કામ કરતા 15 દિવસ લાગે છે. લસા 60, 10 છક 60, 12 પંચું 60, 15 ચોખ્ખું 60, 6 × 10 ને 5 15. અહીં સુધી આખા ગામને ખબર પડે, તમે ગઈકાલ પરમ દિવસે હાજર હોય એટલે. પીસભાઈ બરોબર છે? ઓકે. હવે કેટલા રાઉન્ડમાં કામ પૂરું થાય? 4 રાઉન્ડમાં. 15 ચોખ્ખું 60, 4 રાઉન્ડમાં કામ પૂરું થાય.
એક રાઉન્ડમાં કેટલા દિવસ છે? 3. એક રાઉન્ડમાં 3 દિવસ છે. પહેલા એ નો વારો આવે, પછી બી નો વારો આવે, પછી સી નો વારો આવે. તો 3 દિવસે એક રાઉન્ડ પૂરો થયો. હવે પાછો ફરીથી એ નો વારો, બી નો વારો, સી નો વારો, બધાનો એક એક વાર વારો આવી જાય એટલે રાઉન્ડ પૂરો. એ બી સી પહેલો રાઉન્ડ પૂરો, ફરીથી એ બી સી ત્રીજો, એ બી સી એક રાઉન્ડ પૂરો થાય એટલે 15 કામ થઈ જાય. પછી બીજો રાઉન્ડ પૂરો થાય એટલે 30 કામ થઈ જાય. ત્રીજો રાઉન્ડ પૂરો થાય એટલે 45 કામ થઈ જાય. ચોથો રાઉન્ડ પૂરો થાય એટલે 60 કામ પૂરા થઈ જાય. ચોથો રાઉન્ડ મતલબ શું થયું? બધાનો એક એક વખત વારો આવ્યો હશે. ત્રણે ત્રણનો એક એક વખત વારો, 4 4 4 પતી ગયું. 12 દિવસ લાગે. અને આ જે જવાબ આવ્યો 4 રાઉન્ડ, એમાં કેટલા? 3 લોકો છે એટલે 4 તરીના 12 દિવસો સીધા થઈ જશે. વિષ્ણુભાઈ હજી તો બહુ બધા દાખલા ગણાવું છું, મારા ભાઈ સમજવાનો ટ્રાય કરો. હજી 2 દાખલા બીજા ગણાવું છું, પછી તમને સમજાશે મારા વાલા. અને ના સમજાય તો સૌથી બેસ્ટ રસ્તો યાર, આ દાખલો છોડતા તો નહીં જ. 2 મિનિટ થાય ને તો આપી દેવાની, પ્રોગ્રામ ચાલુ કરવાનો. 6 5 4. હવે આવું લખવાની જરૂર ના હોય, અત્યારે ઘરે બેસીને લખો તો વાંધો નહીં. એ બી સી, પછી એ બી સી, પછી એ બી સી, આવું બધું ચાલે. 6 5 4, પછી 6 5 4. જ્યાં સુધી ટોટલ 60 ના થાય ત્યાં સુધી પ્રોગ્રામ ચાલુ રાખવાનો. જ્યાં 60 થાય ત્યાં ઊભું રહી જવાનું. બરોબર છે? સરસ. ચલો, બરોબર હોય તો એક દાખલો ગણો. એને એકલાને કોઈ કામ કરતા 9 દિવસ લાગે છે. એને એકલાને કોઈ કામ કરતા 9 દિવસ લાગે છે. અને બી ને એકલાને આ કામ કરતા 18 દિવસ લાગે છે. એ ને 9 દિવસ, બી ને 18 દિવસ. અને 2 જણા એકાતરે કામ કરે છે. કેટલા દિવસમાં કામ પૂરું થાય? કોઈ જવાબ નહીં બોલે પ્લીઝ. જવાબ આઈએ કહેતા રહેજો. સુભાષભાઈ ધીરેનભાઈ આવી ગયો ભાઈ? પ્રણભાઈ કેટલો જવાબ આવે? 12 દિવસ? 12 આવે? ઓકે. ગણવો પડશે કોઈને બોર્ડ ઉપર? ગઈકાલે ને પરમ દિવસે હાજર હોય એવા કોઈ પણ વ્યક્તિ પૂછી શકો છો. ઓનલાઈન વિષ્ણુભાઈ મસ્ત ટ્રીક લાયા. ક્યાં છે વિષ્ણુભાઈ? હા બરોબર છે વિષ્ણુભાઈ, તમે એવી રીતે સમજી શકો છો, પણ મારે આ સિસ્ટમ સમજાવવી પડે. એનું કારણ શું છે થોડી વારમાં ખબર પડશે. જેમ ગણતા હોય એમ ગણ નાખવાનું. જેટલા વ્યક્તિ હોય એટલાથી ગુણી નાખવાનું. બરોબર? આ 12 5 60 થાય. 2 વ્યક્તિ છે તો 2 થી ગુણી નાખો. આ ગણતા હતા જેમ ગણતા હતા એમ 15 ચોકું 60 થાય. 3 વ્યક્તિ છે 3 થી ગુણી નાખવાનું. ઓકે. પણ એવું ક્યારે લાગે? જ્યારે એક્ઝેક્ટ જવાબ આવતો હોય ત્યારે. ઓકે ચલો નેક્સ્ટ દાખલો લખો. એ બી અને સી 12 15 અને 20 દિવસમાં કોઈ કામ કરે છે. 12 15 અને 20. એ બી અને સી. હા સંગીતાબેન એવું થાય. બરોબર છે વિષ્ણુભાઈ. નારી શક્તિ ચલો બેન શું જવાબ આવે? ઓકે 15 જવાબ આવે છે. કોઈને ગણવો પડશે બોર્ડ ઉપર? કોઈ એક જણ બી કહી દો એટલે ગણાઈ દઉં. ઓનલાઈન વાળા મિત્રો જે લેક્ચર ચાલુ છે ત્યારથી બેઠા હોય, તમને ગણિતના હમ છે, લેક્ચર ચાલુ છે ત્યારથી બેઠા હોય ને કાંઈ ડાઉટ હોય તો બોલો.
10 દિવસ આન્સર ના આવે. મેં કીધું 12, 15 અને 20. હાય કુલદીપભાઈ, લસા 60 આવે છે. 12 પંચું 60, 15 ચોકું 60, 20 તરી 60, 5 4 9 3 12. પહેલા દિવસે એ, બીજા દિવસે બી, ત્રીજા દિવસે સી. એવું સમજો કે ત્રણે ભેગા થઈને જ કામ કરે છે. ત્રણે ભેગા થઈને કામ કરે. 12 કામ થયા. 12 ગુણ્યા કેટલા કરો તો 60 આવે? તો કે 12 પંચું 60 આવે. મતલબ 5 દિવસમાં કામ પૂરું થાય. સમજો એવી રીતે કે એ ને 5 દિવસ કામ કરવું પડે, બી ને 5 દિવસ કામ કરવું પડે અને સી ને 5 દિવસ કામ કરવું પડે. બધાને અલગ કરી નાખો તો 5 5 5 એટલે 15 દિવસમાં કામ પૂરું થાય. ખરેખર 15 દિવસ કામ કર્યું એવું કહેવાય. તો ધ રાઈટ આન્સર ઇઝ 15 ડેઝ. આ જે આવે છે એને તમે 12 પંચું 60, આ 5 રાઉન્ડ એવી રીતે સમજ રાખો. આના ભાગ્યા આ 60 ભાગ્યા 12, તો આ 5 રાઉન્ડ થશે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સમજીએ હવે. બોર્ડ પર ધ્યાન આપજો. એ અને બી અનુક્રમે કોઈ કામ 12 અને 18 દિવસમાં કરે છે. તો લચ્છા કેટલો આવશે? 36. 12 તરી 36, 18 દુ 36, ટોટલ કેટલું થયું? 5. 36 ભાગ્યા 5 કરો તો કેટલો જવાબ આવે? ડાયરેક્ટ છેદ નથી ઉડતો. પણ હવે શું સમજવાનું? એક રાઉન્ડ કામ થાય તો 5 એકા 5, 2 રાઉન્ડ કામ થાય 5 દુ 10, 5 તરી 15, 5 ચોકુ 20, 5 25, 5 છક 30, 5 સત્તુ 35, 5 અઠ્ઠા 40 નહીં. 8 રાઉન્ડમાં કામ નથી કરવાનું. 8 રાઉન્ડ કામ થશે તો 40 કામ થઈ જશે. આપણે કરવાના છે કેટલા? 36. તો 8 રાઉન્ડ પૂરા નથી કરવાના. પૂરા કેટલા થશે? 7 રાઉન્ડ. 7 રાઉન્ડ કમ્પ્લીટ થશે. 5 સત્તુ 35, 7 રાઉન્ડ કમ્પ્લીટ થાય એવી રીતે સમજવાનું. હવે એક રાઉન્ડમાં કેટલા દિવસ હોય? 2 દિવસ છે, કેમ કે એ પહેલા દિવસે એ પછી બી, એટલે 2 વ્યક્તિ છે તો એક રાઉન્ડમાં 2 દિવસ હોય. તો 7 રાઉન્ડમાં કેટલા દિવસો થશે? 14 દિવસો થશે. અને 5 સત્તુ 35, તો કામ કેટલા પૂરા થયા હશે 14 દિવસમાં? તો કે 35 કામ પૂરા થયા હશે. અહીં સુધી કોણ ખબર ના પડી? બેન ફરીથી સમજાવું. આ 5 કામ થઈ ગયા. પહેલા રાઉન્ડમાં 5 કામ થયા. એ કામ કર્યું, બી એ કામ કર્યું. 2 દિવસ 5 કામ થયા. પાછું એ અને બી કામ કરે એટલે બીજો રાઉન્ડ પૂરો થયો, બીજે 5 કામ થાય. 5 ને 5 10, ને 5 15, ને 5 20, ને 5 25, ને 5 30, ને 5 35, ને 5 40. જો 8મો રાઉન્ડ મેં પૂરો કર્યો તો 40 કામ થઈ જશે. મારી જોડે છે જ કુલ 36 કામ, એટલે 7 રાઉન્ડ મારે પૂરા કરવાના છે. 5 સત્તુ 35, 7 રાઉન્ડ એટલે 7 દિવસ એ કામ કરશે અને 7 દિવસ બી કામ કરશે. ટોટલ 14 દિવસ થયા. અને 5 સત્તુ 35, તો 35 કામ થયા એટલે 14 દિવસ અને 35 કામ થયા એવું કહેવાય. 1-2 સેકન્ડ હજી બધા નેક્સ્ટ 10-15 સેકન્ડ સુધી જોઈ લો બોર્ડ ઉપર. આમ બોર્ડ સામે નજર કરો, ડોળા કાઢો અને સમજો શું કર્યું મેં. હા, એનાથી આગળ નહીં જોવાનું. કેમ? કેમ કે તમે 5 કામ કરો છો, પછી 5 5 5 5 5 અઠ્ઠું 40, તો 40 કામ તો કરવાનું નથી. તમે જે ઘડીઓ બોલો ને જવાબ આવે એટલા તમે કામ કરો છો. 5 એકા 5 કામ થયા, 5 દુ 10 કામ થયા, 5 તરી 15 કામ થયા, 5 ચોકો 20 કામ થયા, 5 25 એવી રીતે. 5 અઠ્ઠું 40 કામ નહીં કરવાના, આપણે 36 જ કરવાના છે. એટલે 5 સત્તા 35 અટકી જવાનું. 7 રાઉન્ડ પૂરા થઈ ગયા. અને આને બીજી રીતે સમજો તો આવી રીતે સમજી લેવાનું. આવી રીતે સમજવાનું. પહેલા દિવસે 3 ને 2 5, ને 3 8, ને 2 10, ને 3 13, ને 2 15, ને 3 18, ને 2 20, ને 3 23, ને 2 25, 3 28, ને 2 3, 3 33, ને 2 35. હવે 3 કામ કરશો તો 35 ને 3 38 થઈ જશે. એટલે આપણે અહીંયા ઊભા રહી જવાનું. 35 કામ થયા. અહીં સુધી સમજો. અહીં સુધી કઈ ડાઉટ હોય પૂછો. યાર આ બધું ખબર ના પડે ને તો આ ચિત્રકામ કરી નાખવાનું. અને કેટલા 35 કામ થયા ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. 14 દિવસ થયા અને 35 કામ પૂરા થયા. બોલ હવે ચકાચક. ઓકે, અહીંયા સુધી 14 દિવસ થયા છે. મારા ભાઈ દિનેશભાઈ બરોબર. ઓકે, હવે વારો કોનો આવે? એ નો વારો આવે. કેમ? તો કે પહેલા એ પછી બી એટલે એક રાઉન્ડ પૂરો, પાછો એ પછી બી એટલે એક રાઉન્ડ પૂરો. તો અહીંયા એક્ઝેક્ટ 5 રાઉન્ડ પૂરો કોણ કરે? બી.
તો બી નો રાઉન્ડ પૂરો થયો, 7 રાઉન્ડ પૂરા થયા, બી નો વારો પૂરો થયો. હવે નવો રાઉન્ડ ચાલુ થાય છે, 8મો રાઉન્ડ, તો વારો આવે એ નો. પ્રદીપસિંહ એનો વારો આવે. ઓકે, હવે એને કામ કરવાના કેટલા બાકી છે? 36 માંથી 35 થઈ ગયા. એક કામ કરવાનું બાકી છે, યક. અને એની કેપેસિટી કેટલી છે? એ રોજ કામ કેટલા કરે છે? 3. તો 3 કામની કેપેસિટી છે, પણ એને એક જ કામ કરવાનું છે. તો 3 કામની એની કેપેસિટી છે, પણ 3 ના બદલે એને એક જ કામ, 3 માંથી એક જ કામ કરવાનું છે. એટલે 14, એને આખો દિવસ નહીં લાગે. 15મો દિવસ આખો પૂરો નહીં થાય, આખો દિવસ સુધી એને મહેનત નહીં કરવી. જો આખો દિવસ કામ કરે છે તો 3 કામ કરી શકે, સવાર બપોર સાંજ. સવાર 4 કલાક, બપોર 4 કલાક, સાંજે 4 કલાક. ધારો કે એવી રીતે કામ કરતો હોય તો ખાલી સવાર 4 કલાક કામ કરશે ને પહેલી શિફ્ટમાં, ત્યાં કામ પૂરું થઈ જશે, કેમ કે એક જ કામ કરવાનું છે. એટલે 14 દિવસ પૂરેપૂરા જોઈશે અને 1/3. સો ધ રાઈટ આન્સર ઇઝ 14.1/3. 14 દિવસ પૂરેપૂરા અને 15મા દિવસના 3 ભાગ કરી નાખો ને, સવાર બપોર સાંજ, તો એક ભાગમાં કામ પૂરું થઈ જાય, એવું આ રકમ કહેવા માંગે છે. થોડોક લોડ આવશે આજે, તો એ તો આવવા દેવાનો. આ લેવલના પ્રશ્નો ગણશો ને તો તમારી એક્ઝામમાં જે પૂછાશે ને એ બધું તમને ચાકલી જેવું લાગશે, બરોબર છે? એટલે લેવલ અહીં સુધી લઈ જજો. અને તમારી બધાની ડિમાન્ડ છે, બધાએ કાલ હા પાડી છે, તમારા બધાનું લેવલ છે, એટલે સમજાવું છું. કેમ કે કાલે તમારામાંથી બહુ ઓછા લોકો, 1 કે 2 જણા હતા કે જે કાલ સુધી કન્ફ્યુઝ થયા હતા. અત્યારે તો મને એવું લાગે લગભગ તમારામાંથી કોઈ નથી કે જેને હવે કંઈ ડાઉટ હોય. હા, એબસન્ટ હોય ડાઉટ હોય તો વાત આખી અલગ છે. જી સર, 2 કામ બાકી હોય તો ઉપર 2 લખત. 3 માંથી 2 કામ, 1 કામ બાકી છે એટલે 3 માંથી 2 કામ. અચ્છા, 3 કામ બાકી હોત તો શું કરો? આખો દિવસ જતો તેનો, તો એક આખો દિવસ ગણત, તો 15મો દિવસ ગણત. એકદમ વ્યાજબી વાત, બરોબર. ચલો, હજી બોર્ડ પર ધ્યાન આપો. હું તમને 3 દાખલા હજી ગણાવું છું. એ ને 10 દિવસ લાગે છે, બી ને 20 દિવસ લાગે છે, અને સી ને 30 દિવસ લાગે છે. 60, 10 છક 60, 20 તરી 60, 30 દુ 60. ટોટલ કામ કેટલા થાય? એક રાઉન્ડ પૂરો થાય એટલે 11. 15 ક્યાંય થાય માં ભાઈ? 11 થાય. 6 ને 9 ને 2 11. એક રાઉન્ડ પૂરો થયો એટલે 11 કામ થયા. બીજો રાઉન્ડ પૂરો થાય તો બીજા 11 એટલે 22 કામ થાય. ત્રીજો રાઉન્ડ પૂરો થાય એટલે 33. ચોથો રાઉન્ડ પૂરો થાય તો 5મો રાઉન્ડ પૂરો થાય તો 6થો રાઉન્ડ પૂરો થાય તો 6થો રાઉન્ડ પૂરો કરવાનો નથી, 5 રાઉન્ડ પૂરા થવા જોઈએ. એટલે આપણે અહીંયા 60 થી વધવાનું નથી. 11 5 55, તો 5 રાઉન્ડ થયા. જેટલા લોકો હોય એટલાથી ગુણી નાખો. 3 લોકો છે તો 5 તરી 15 દિવસ થયા, અને કામ કેટલા પૂરા થયા? 55, 55. 15 દિવસમાં 55 કામ પૂરા થયા હોય. અહીં સુધી કોઈને ખબર ના પડી હોય ગાયકા બોલો. हाँ हाँ बिल्कुल. विजय भाई क्या कहते हो आप? सब सही चल रहा है? ओके. 3 રાઉન્ડ એક્ઝેક્ટ 5 રાઉન્ડ એક્ઝેક્ટ પૂરા થયા. હવે 6થા રાઉન્ડની શરૂઆત થાય તો વારો કોનો આવે? એનો વારો આવે. કામ કરવાના છે કેટલા? એને 5 કામ કરવાના છે, અને 5 કામ બાકી છે, અને હવારમાં એ આવ્યો. હવે કામ બાકી 5 છે ને એની કેપેસિટી કેટલી છે કામ કરવા? તો હું એને આખો દાડો જશે? તો કે ના, આખો દાડો કામ કરશે તો 6 કામ કરશે, એને 5 જ કરવાના છે, થોડોક વહેલો જતો રહેશે. તો આપણે એવું જ લખવાનું કે એની કેપેસિટી કેટલી છે? તો કે 6 કામ કરવાની, પણ કરવાના છે કેટલા? 5 જ કામ. બસ આ જવાબ. કે 15 દિવસ પૂરેપૂરા અને ઉપર 5/6. એટલે 15.5/6 આ તમારો જવાબ થઈ ગયો. બિલકુલ વ્યાજબી પ્રશ્ન. મને 5 જ મિનિટ આપો, હું એવો દાખલો ગણાવું છું. અહીં સુધી ક્લિયર બધા? આખો દાખલો ફટાફટ ફરીથી એકવાર ફરીથી સમજાવી દઉં, પછી તમારો પ્રશ્ન અટેન્ડ કરું. હા બિલકુલ બિલકુલ. અપૂર્ણાંક આવ્યો પછી એને કામ મહેનતાણું જોડે કોઈ લેવા દેવા નહીં. પછી જે હોય તો ઉડાડવો પડે. ઓકે, કદાચ 3 કામ બાકી રહેતા હોત, 3/6 આવે તો 1/2 કરવું પડે, છેદ ઉડાડી દેવો પડે. ઓકે છે. આખો દાખલો ફટાફટ ફરીથી એકવાર. ટેબલ સુધી તમે પહોંચી ગયા. 11 જવાબ આવે છે. મતલબ આપણે
સોમવારે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે એવું સમજતા હતા કે ત્રણેય જણા એક દિવસમાં 11 કામ કરે છે. એના બદલે આપણે અહીંયા એવું સમજીએ છીએ કે પહેલા દિવસે એ કામ કરે છે, પછી બી કામ કરે છે, પછી સી કામ કરે. અનનેસેસરી તમે આને અઘરું ના લો રાજભાઈ, સિમ્પલ વસ્તુ છે. પહેલા દિવસે એ કામ કરે, પછી બી કામ કરે, પછી સી કામ કરે. ત્રણેયનો એક વાર વારો આવી ગયો રાજભાઈ. રાજભાઈ કે જયભાઈ? ભાઈ રાજભાઈ, હા. તો કંઈક રિસ્પોન્સ તો આપો. તમારું નામ લઉં છું હું રાજભાઈ કહું. રાજભાઈ કેમ? એટલે મને એવું લાગે કે નામ ખોટું બોલે હું. એ બી સી. હવે મારા ભાઈ ફરીથી એ બી સી. આ 6 કામ કરે, આ 3 કામ કરે, આ 2 કામ કરે. ફરીથી એ બી સી. આ 6 કામ કરે, આ 3 કામ કરે, આ 2 કામ કરે. તો અલ્ટિમેટલી તો શું છે, આવું વારે વારે લખવું એના કરતાં 11, પછી અહીંયા 11 આવશે, અહીંયા 11 આવશે, અહીંયા 11 આવશે, અહીંયા 11 આવશે, એવી રીતે લખતું રહેવાનું છે. %100 પરાણે હા ના પાડતા. તો 11 કામ થયા, 11 કામ થયા, 11 કામ થયા, એવી રીતે 11 ચાલ્યા કરે છે. તો પહેલા 11 કામ થયા 3 દિવસ, પછી બીજા 11 કામ થયા બીજા 3 દિવસ, પાછા 11 કામ થયા બીજા 3 દિવસ, પાછા 11 કામ થયા બીજા 3 દિવસ, પાછા 11 કામ થયા બીજા 3 દિવસ. તો 3 ને 3 6 ને 3 9 3 12 ને 3 15 દિવસ થયા. અને 11 11 11 11 11 ટોટલ 55 કામ થયા. 15 દિવસ 55 કામ. હવે 16મો દિવસ એટલે એબીસી પહેલો રાઉન્ડ પૂરો. એબીસી 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 એબીસી. હવે કોનો વાર આવશે? તો કે એનો. 55 કામ થઈ ગયા, તમે કરવાના છે ખાલી 60 જ કામ. 60 કામ થાય એટલે કામ પૂરું. પછી એબીસી 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 આખી જિંદગી ચાલુ ના રહે. એ 60 કામ પતે એટલે એબીસી એબીસી પૂરું થઈ જાય. તો હવે વારો આવે છે એનો. વધ્યા છે 5 કામ. એની કેપેસિટી 6 કામ કરવાની છે. જે કામ કરવાના છે એ અંશમાં લખો, અને જે કેપેસિટી છે એ કેપેસિટી નીચે લખવાની. કેપેસિટી 6 કામ કરવાની છે તે નીચે લખો, અને 5 કામ કરવાનું બાકી છે તે ઉપર લખો. 15 દિવસ તો પૂરેપૂરા હતા, અને હવે 16મો દિવસ આખો નહીં જોઈએ, એટલે જવાબ આવશે 15 દિવસ પૂરા અને 5/6. આ તમારો જવાબ. ઓકે છે? સરસ. ધારો કે આ રકમ આવી રીતે આપી હોત કે એ બી અને સી 20 10 અને 30 દિવસમાં કામ કરે છે, તો શરૂઆત તો એની જ થાત કે 60 20 તરી 60 10 છક 60 30 દુ 60, ટોટલ આવે 11 11 પંચા 55. 5 રાઉન્ડમાં કામ પૂરું થાય. એક રાઉન્ડમાં 3 લોકો છે એટલે 15 દિવસ થયા, અને 11 પંચા 55, તો 55 કામ થયા. હવે નવો રાઉન્ડ ચાલુ થાય એટલે વારો કોનો આવે? એનો. કામ બાકી કેટલા? 5 બાકી, 6 નહીં. 11 પંચા 55 કામ થઈ ગયા. ઉતાળમાં બોલી ગયા વાંધો નહીં, પણ સમજી લો દેવભાઈ કે 11 પંચા 55 કામ થઈ ગયા. 60 કરવાના છે, તો વધ્યા કેટલા? 5. 5 કામ બાકી છે એ આપણે ધ્યાનમાં રાખીએ. અને હવે વારો કોનો આવે છે? એનો. એ આખા દાડામાં કેટલું કામ કરશે? 3 કામ કરશે. તો આખો દિવસ પૂરો થાય તો હજી 2 કામ બાકી રહ્યા બાકી. એટલે એક આખો દિવસ પૂરો થયો, 16મો દિવસ પૂરો થઈ ગયો, અને 16મા દિવસે એ 3 જ કામ કર્યા. તો 5 ને 3 સોરી 55 ને 3 58 કામ થયા. હજી કામ બાકી છે એટલે બી ને આવવું પડશે. કેટલા કામ કરવા? 2 કામ કરવા. 16 દાડા પૂરા થઈ ગયા છે. 17મા દિવસે વારો કોનો આવશે? બી નો. બી ની કેપેસિટી કેટલી છે? 6 કામ કરવાની. બાકી કેટલા છે? 2. તો લખવાનું કેવી રીતે? 6 નીચે કે ઉપર? 6 નીચે અને ઉપર 2 કામ. પતી ગયું. 16 પૂર્ણાંક 2 ના છેદમાં 6, અને આ છેદ ઉડે છે 2 તરી 6 લખવું પડે, એટલે 16 પૂર્ણાંક 1/3 પતી જ. અને લોડ ના લો ને સિમ્પલ રાખીને સમજો ને તો વાતમાં કઈ નથી. 17મો દિવસ પૂરો ના થાય. જો તમે 17 લખો તો 17 દિવસ અહીંયા પૂરો થાય. આનો અર્થ એવો થાય કે 16 દિવસ પૂરેપૂરા, અને આમ લખીએ કઈ ને આપણે 16 + 1 ના છેદમાં 3. 16 દિવસ પૂરેપૂરા અને 17મો દિવસ આખો નહીં, 17માનો ત્રીજો ભાગ. ત્રીજા ભાગમાં કામ પૂરું થઈ જાય. એટલે 17મો દિવસ આખો થતો નથી. 16 લખો તો ધેટ મીન્સ 16 પૂરા. 17મો દિવસ આખો જો પૂરો થયો હોત તો આપણે ત્યાં 17 લખત. કેમ ના આવડે? 6 કલાકની
હા, તો પછી આને એવું સમજો 3 ભાગ. જો હું એટલે જ કહું છું દર વખતે અપૂર્ણાંકને સમજવા માટે એ વસ્તુ છે. ખાલી 6 કલાક છે એવું આમાં ક્યાંય આપણને રકમના નથી કીધું. આપણે સમજીએ છીએ કે 6 કલાક જો કામ કરતો હોય ને તો 2 કલાકમાં પતાવી દે. તો એનો અર્થ, આનો અર્થ એવો થયો કે 3 કલાક કામ કરતો હોય ને તો 1 કલાકમાં પતાવી દે. 3 ભાગમાં કામ કરે, સવાર, બપોર, સાંજ. 2 કલાક સવારે, 2 કલાક બપોરે, 2 કલાક સાંજે. તો 3 ભાગમાંથી 1 ભાગમાં કામ પૂરું કરી નાખે. તો અહીંયા એવું કહેતા હતા કે ભાઈ 6 કલાકમાંથી 2 કલાકમાં કામ પતાવે છે. અહીંયા આપણે એવું કહું છું કે 3 સેશનમાં કામ કરે, સવાર, બપોર, સાંજ. તો એ સવાર એક દિવસ એક ટાઈમમાં કામ પૂરું કરી નાખે. તો બંનેનો સેન્સ તો સેમ જ બને. એ અપૂર્ણાંક છેદ ઉડતો હોય તો ઉડાડીને પછી આપણે સમજવાનું, સમજીને પછી છેદ નહીં ઉડાડવાના. આ છેદ ઉડે છે તો ઉડાડી દીધો. હવે એવું સમજો 3 ભાગમાં કામ કરે છે, એમાંથી 1 ભાગમાં કામ પૂરું થઈ ગયું. ઓકે છે? બકા એવું નહીં થાય, બિલકુલ નહીં થાય. 60 ભાગ્યા 11 કરી અને સીધા આના ગુણ્યા 3 કરી નાખો. ના, એવું બિલકુલ નહીં થાય. એવું નહીં થાય. બધાની એવું ક્યારે થાય બેન? બધાની કેપેસિટી એક સરખી હોય ને તો એવું થાય. તો તમે ડાયરેક્ટ દાખલો એવી રીતે ગણી શકો ને જવાબ આવી જાય. પણ આ કેસમાં એવું નહીં થાય. ઓકે છે? શું પૂછ્યું હતું બેન? એ તો આપેલું જ છે બકા. હા, એ એકલો કેટલા દિવસમાં કરે? એ એકલો તો 20 દિવસમાં કરી નાખે. તો આપેલું જ છે. હા, એ તો એવો પ્રશ્ન નહીં બને, કેમ કે એ તો આપેલું છે કે એ એકલો કેટલા દિવસમાં કરે છે, તો કે 20 દિવસમાં. પછી પાછું ફરીથી એવું પૂછે કે એ કેટલા દિવસમાં, તો કંઈ અર્થ ના બને ને. હું એમ કહું મારી ઉંમર 35 વર્ષ છે, પછી મેં સવારે લેક્ચર લીધો તો મારી ઉંમર કેટલી? તો એવો પ્રશ્ન ના બને. તમારી વાત સાચી છે, પણ હું સમજાવું છું એ સમજ્યા તમે? ઓકે. કે પહેલા તમને એક રકમ આપી દે છે, પછી છેલ્લે એનો એ પ્રશ્ન પૂછે છે. એવું તો નહીં બને કે એને 20 દિવસ લાગે છે, પછી છેલ્લે પૂછે કે એને કેટલા દિવસ લાગે. ઓકે, યસ સર. બિલકુલ, બહુ એકદમ વ્યાજબી પ્રશ્ન મારો ભાઈ. પણ ધીસ ઇઝ ધ રોંગ ટાઈમ. અત્યારે કદાચ હું એ સમજાવીશ ને તો આ બધા જે સમજ્યા છે ને એ ભૂલી જાય. એટલે ધીમે ધીમે એ વસ્તુ તમે જે કહો છો એ ઓકે. આપણી બુકમાં મને ક્વેશ્ચન નંબર નથી, આ લગભગ 26મો 27મો પ્રશ્ન સેમ આવો છે. તમે એક વખત પ્રેક્ટિસમાં ગણજો તો એ તમને સમજાશે. નથી સમજાતો તો આપણે એનું જ્યારે વિડીયો સોલ્યુશન મૂકીશ એના અંદર તો 100% આવી જશે. અને છતાંય વિડીયો સોલ્યુશનમાં ના સમજાય તો પછી આપણે બે સમજી શકીએ છીએ. પછી એ આપી શકો છો ને. આજે લેક્ચર પતાવીને તરત બી હું નીચે જ બેઠો હોઈશ, તમે તે આપી શકો છો. ઓકે, ચાલો. એક લાસ્ટ એક્ઝામ્પલ હજી હું ગણાવું છું, બધા બોર્ડ ઉપર ધ્યાન આપજો. A, B અને C. ચોવીસ, 8 અને 12. લચ્છા મારે 24 નતો લાવો, 9 રાખો. લચ્છા 72, 24 તરી 12, 8 ને 14 ને 3 17. હવે એક્ઝેક્ટ કામ પૂરું નહીં થતું. કેટલા રાઉન્ડ પહેલા પૂરા કરવા પડશે? 17 ચોકુ 68. 4 રાઉન્ડ પૂરા થાય. એક રાઉન્ડમાં 3 દિવસ, તો ગુણ્યા 3 કરો એટલે 4 તરી 12 દિવસ પૂરા અને 17 ચોકુ 68 કામ થયા હશે. અહીં સુધી કોઈને કાંઈ તકલીફ ન તકલીફ? ગઈકાલના આયા હોય એમને તકલીફ થાય એવું બની શકે. ઓકે, 12મા પછી આખો 13મો દિવસ. હવે વારો કોનો આવે? એનો વારો આવે. એની કેપેસિટી કેટલી છે? 3. કામ બાકી કેટલા આવ્યો? 4. તો એ આખો દાડો કામ મથવું પડશે. એને આખો દિવસ તો નીકળી જશે. એટલે એક આખો દિવસ પૂરો થઈ જશે ને તો એક કામ વધશે. એટલે 13મો દિવસ આખો પૂરો થઈ જશે અને 71 કામ પૂરા થશે. હજી એક કામ બાકી રહ્યું. હવે વારો કોણ આવશે? બીનો. બીની કેપેસિટી કેટલી? 8 કામ કરવાની. કામ કરવાના જ કેટલા? પતી ગયું. 13 દિવસ પૂરા અને 1/8 એટલે લખાય આવી રીતે 13.1/8. હું તમને સમજાવું ને એટલે આ બધી કથા લખવી પડે, બાકી ગાયકા જવાબ આવે. કેવી રીતે? 17 ચોક 68 એટલે 4 તરી 12 સીધા લખો. 68 ને પછી આનો વારો 3, 68 ને 3 71, 12 ના બદલે 13 કરી નાખો. અને હવે એક કામ બાકી રહ્યું 1/8. બસ આટલી ગણતરી તમારો જવાબ આવી જાય. આ તો દર વખતે ટેબલ બનાવીએ જ છીએ.
પછી એક્સ્ટ્રા આટલી કેલ્ક્યુલેશનમાં જવાબ આવે. પણ એ ધીમે ધીમે પ્રેક્ટિસથી આવશે. બરોબર છે. અત્યારે જરૂર લાગે તો આ વસ્તુ લખવાની છે. મેં મારી બેસ્ટમાં બેસ્ટ ટ્રાય કરી. હવે જો ખબર ના પડે તો ઘરે જઈને એકવાર વિડીયો ફરીથી જોવાનો ટ્રાય કરવાનો. પછી ખબર ના પડે તો 3 તાલીનું માન આપીને મૂકી દેવાનું કે વાહ ભરવાડ વાહ, તે મસ્ત સમજાય પણ આપણે મેર પડતો નહીં, પતી ગયો એમ કહીને મૂકી દેવાનું. જરાય લોડ ના લેતા. 1 રૂપિયાની ચિંતા કર્યા વગર આ વસ્તુને તમે સ્કીપ કરી શકો છો. ઓકે છે? સરસ. કેમ કે ઓનલાઈનમાં લગભગ 10-15 જણા મસ્ત વખાણ કરે છે ને તમે બધા એકે તમે ગણવાનો નથી કીધો મને કા ગણે. બરોબર છે. એટલે હવે જો ના મજા આવે તો પછી જય માતાજી. તો પછી શું કરવાનું, 3 મહિના બેચ પૂરી થાય પછી જ્યારે રિવિઝન કરતા હોય ને એ વખતે સમજાશે. બટ ટ્રસ્ટ મી, જો તમે આની પાછળ પડી જાઓ છો તો આ વસ્તુ આવડે જ સમજાશે જ. ઘણી વખત કેવું કે તમારો ગણિત સાથેનો લાંબા સમયનો સંબંધ થઈ જાય ને તો એમને મફતમાં આવડી જાય. એટલે તમે 2-3 મહિના સુધી તમે કન્ટિન્યુઅસ ગણિત કરશો ને અને એના પછી ફરીથી આ વિડીયો ચાલુ કરીને બેસશો ને તો તમે પોતાની જાતને એમ કહેશો કે પહેલા દિવસે મને કેમ નહોતું સમજાણું, આ તો ચકલી જેવું છે. રાઈટ? સો એ સબ્જેક્ટને રોજ રૂટીનમાં પ્રેક્ટિસમાં લેવો પડશે. ઓકે છે? ચલો 2-3 દાખલા ગણવાનો ટ્રાય કરીએ. 2 દાખલા, 2 દાખલા ને 1 જ દાખલો. જો તમે કહેતા હતા ને એ પ્રશ્ન આવી રહ્યો દેવુભા, બીજો જ પ્રશ્ન, પણ આપણે એને નહીં ગણવો અત્યારે. એક જ પ્રશ્ન ગણવાનો છે. બીજો પ્રશ્ન બધા ઘરે જઈને ગણજો, અત્યારે નહીં જ. હા પૂછો. યસ સર. એ પેલામાં ભાઈ વિડીયોમાં હું જોઈ લઉં. વિડીયોમાં કહી દઈશ ભૂલ હશે તો.
તો મને છૂટીને પકડો, મારું મગજ અત્યારે આમાં છે. યસ સર. હા, પછી 9 ચોક 12 તરી, પછી રોજ કેટલા કામ થાય? એટલે 5 શું? 5 રાઉન્ડ. તો 5 રાઉન્ડમાં કેટલા દિવસ? હા, 5 રાઉન્ડ આયા. એક રાઉન્ડમાં 2 દિવસ, તો 5 રાઉન્ડમાં 10 દિવસ આવે, તો 10 લખો. તો વારો કોનો આવે? એનો. કામ બાકી કેટલા છે? ક્યાંય 4, 35 થઈ ગયા, એક જ કામ બાકી ને. હા, તો કેવી રીતે લખીશું? 10 ની પાછળ લખવાનું. એ તો બરોબર છે, એ તો બરોબર. 10 દિવસ 35 કામ, આ બરોબર. હવે વારો કોનો આવે? એનો. એની કેપેસિટી કેટલી છે અને કામ કરવાના કેટલા છે? તો લખવાનું કેવી રીતે એમ પૂછું છું. પતી ગયું ને. તો આ 10 દિવસ પૂરા અને 1/4, આ જવાબ. ઓકે, ચલો. ના, એવું ના પૂછે. ના પૂછે, એવો પ્રશ્ન જ ના બને બેન. એવો પ્રશ્ન ના બને, 100% ના બને. ઓકે, ચલો. ઓકે, આ ભાઈ છે એટલે શું કહેવા માંગે જોઈ લો. એમનો ફોટો પાડ લો. એમને બુક કેમ નહીં આવી? ફોન કરવાનો લેક્ચર પતાવીને. ઓકે, ધ રાઈટ આન્સર ઇઝ 10.1/4. વાહ દિનેશભાઈ, વાહ, સરસ. બહુ મસ્ત, બહુ મસ્ત માં ભાઈ, બહુ મસ્ત. બીજો એક થોડો અગેન એડવાન્સ લેવલનો ક્વેશ્ચન, પણ આની જેમ અત્યારે ગણાય તો અઘરો જ દાખલો છે, પણ તમે વ્યવસ્થિત સમજો ને તો કઈ અઘરું છે જ નહીં. બોર્ડ પર ધ્યાન આપો. 3 પુરુષો, અરે સોલ્વ કરી દે વખો માર ભાઈ. 3 પુરુષો એક કામ 6 દિવસમાં કરે છે, બરોબર છે? અને 5 સ્ત્રીઓ આ કામ 18 દિવસમાં કરે છે. તો આ રકમ આપણે આપણી સ્ટાઇલમાં કેવી રીતે લખીએ છીએ ખાલી સમજી લો. 3 પુરુષો એક કામ 6 દિવસમાં કરે છે, તો 3 પુરુષો એક કામ 6 દિવસમાં કરે છે. આમાં કઈ મેં ખતરનાક વસ્તુ લખી નહીં, ચકલી જેવી વસ્તુ. ઓકે, 5 સ્ત્રીઓ આ કામ 18 દિવસમાં કરે છે, તો 5 સ્ત્રીઓ આ કામ 18 દિવસમાં કરે છે. કોઈ ડેન્જર વસ્તુ લખી મેં? હવે રકમમાં એવું પૂછે છે કે 4 પુરુષ અને 10 સ્ત્રીઓ ભેગા થાય તો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? તો 4 પુરુષો અને 10 સ્ત્રીઓ ભેગા થાય તો આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? આ તમારો પ્રશ્ન છે. મેં હજી રકમને આપણી સ્ટાઇલમાં ફેરવીને લખી નાખી છે, મેં બીજું કંઈ નહીં કર્યું. કોઈને કઈ પ્રશ્ન હોય પૂછો. કે ભાઈ 3 પુરુષોને 6 દિવસ લાગે, 5 સ્ત્રીઓને 18 દિવસ લાગે, તો 4 પુરુષ અને 10 સ્ત્રીઓને કેટલા દિવસ લાગે છે? આપણે ખાલી આપણી રીતમાં રકમ લખી છે, પછી ફટાફટ આપણે એને આપણી સ્ટાઇલથી ગણી શકીએ. એટલે હવે મને બધા એક વસ્તુ કહો કે હું પીળો કલર વાપરું તો કોઈને તકલીફ? ઓકે, હવે મને બધા એક વસ્તુ કહો કે કે હું ભરવા મને એમ કે કાંઈ મસ્ત કે છે 3 પુરુષોને 6 દિવસ લાગે, તો એક પુરુષને કેટલા દિવસ લાગે? ત્રણ તાલીનું માન બધા માટે. 3 પુરુષોને 6 દિવસ લાગે, અમે 3 જણા કામ કરીએ તો 6 દાડા લાગે, તો હું એકલો 2 દાડામાં કરી નાખું? તો ભાઈ આ બેની શું જરૂર છે? ખોટું મોડું કરાવે મને. 3 જણા કામ કરીએ ને તોય 6 દાડા લાગે, તો એકલો કામ કરે તો વધારે દિવસ લાગે ને. શુક્રવાર યાદ કરો, માણસો અને દિવસો વાળી ત્રિરાશિ છે કે 3 પુરુષોને 6 દિવસ લાગે તો એક પુરુષને કેટલા દિવસ લાગે? ઉપર ઉપર નીચે નીચે એવી જ ગણી. 3 6 18 આવે. હા ભરવાડ, તારી વાત તો સાચી માર ભાઈ, બરોબર. ઓકે, તો હવે આ તો મારે તમને ફરીથી યાદ કરાવવું હતું, એટલે બાકી આમાં બીજી કઈ માથાકૂટ કરવાની જરૂર નથી. આને સીધો ગુણાકાર કરી નાખવાનો. 3 6 18. એક પુરુષને કેટલા દિવસ લાગે? તો કે 18 દિવસ લાગે. અને એક સ્ત્રીને કેટલા દિવસ લાગશે? 90 દિવસ. એક સ્ત્રીને 90 દિવસ લાગશે. અત્યાર સુધી આપણે જેટલા દાખલા ગણ્યા ને એમાં તમે જુઓ કે એ ને આટલા દિવસ, બી ને આટલા દિવસ એવું આપેલું હતું.
કે સીના બધા સિંગલ વ્યક્તિના દિવસો આપેલા હતા. દેવભાઈ અહીંયા તમે જો 3 પુરુષના 6 દિવસ એવું આપેલું છે, તો ટેબલ બનાવવાની મજા નહીં આવે. 5 સ્ત્રીઓના 18 દિવસ એવું આપણે ટેબલ બનાવવાની મજા નહીં આવે. એટલે આપણે આ 3 પુરુષને ભલે 6 દિવસ લાગે, પણ આપણે ગોતી લીધું ભાઈ એક પુરુષને કેટલા દિવસ લાગે. 5 સ્ત્રીઓને ભલે 18 દિવસ લાગે, પણ એક સ્ત્રીને કેટલા દિવસ લાગે. આ વસ્તુની જરૂર જ આપણને ખાલી આ લખી શકીએ ને એના માટે છે. આ વસ્તુ આના માટે જ આપી છે એવું સમજો. હવે વાર્તા પૂરી થઈ ગઈ. ટેબલ બનાવી દો. 18 નો 90 નો લસા શું આવે? 90. અહીંયા કેટલા આવશે? 18 5, અહીંયા 90 1. આ શું કહેવાય? કોનું? મેનનું, એક પુરુષનું એક દિવસનું કામ. અને આ શું છે? એક સ્ત્રીનું એક દિવસનું કામ. અચ્છા, ટોટલ કામ કેટલા કરવાના? મારી પાસે ટીમ કેટલાની છે? 4 પુરુષ અને 10 સ્ત્રીઓ મારી ટીમમાં છે. તો મારી ટીમમાં એક પુરુષ કેટલા કામ કરે? 5. તો 4 પુરુષો કેટલા કામ કરશે? 20. અચ્છા, મારી ટીમમાં એક સ્ત્રી કેટલા કામ કરે છે? 1. એટલે એક સ્ત્રી એક કામ કરે છે, અને મારી ટીમમાં 10 સ્ત્રીઓ છે, તો 10 સ્ત્રીઓ કેટલા કામ કરશે? 10. મારી ટીમ ભેગી થઈને ટોટલ કેટલા કામ કરશે એક દિવસમાં? 30 કામ એક દાડામાં કરી નાખે. માં કરવાના જ કેટલા? 90. તો કેટલા દિવસ લાગશે? 3 દિવસમાં પ્રોગ્રામ પૂરો થઈ જાય. નહીં મજા આવી હોય? અત્યારે ખાલી હું બોલું ને તમે જવાબ આપો છો, એટલી જ વસ્તુ મારે સમજાવી હતી. આખો દાખલો ફટાફટ નહીં, ધીમે ધીમે ફરીથી એક વખત. હું એક નોકરીમાં કામે ગયો, કિશનભાઈ. મને એવું કીધું કે બકા પહેલાં તારા સુપરવાઇઝર, મતલબ પહેલાં તો તું ટ્રેનિંગમાં આવતો રહે, પછી 1 મહિનો ટ્રેનિંગ થાય ને પછી તને અમે લોકો કાયમ માટે રાખીશું. મને 3 પુરુષની એક ટીમ આપી અને એવું કીધું કે તું ધ્યાન રાખ આ લોકોનું, એક કંઈક કામ કરવાનું છે એવું સમજો. એક પ્રોજેક્ટ હોય કે એ એટલું બની જાય ને એટલે એક આખી પ્રોડક્ટ રેડી થઈ ગઈ, એ પછી વેચી મારવાની, એ બની જાય એટલે વેચી મારવાની. તો આ એક આખી પ્રોડક્ટ બનાવતા 3 પુરુષોની એક ટીમ આપી મને, અને મને એવું કીધું કે આ લોકોનું ધ્યાન રાખ કે એ લોકો કેવી રીતે કામ કરે છે. એટલે મેં નોંધ કરી અને જોયું કે 3 પુરુષોની ટીમ હતી ને એમણે 6 દાડામાં કામ પૂરું કરી નાખ્યું. એટલે મેં ઉપર કીધું કે સાહેબ 3 માણસો જે હતા ને એ લોકોએ 6 દિવસમાં કામ પૂરું કરી નાખ્યું. પછી મને ઉપાડીને બીજી જગ્યાએ મૂક્યો. બીજી એક ટીમ આપી 5 સ્ત્રીઓની, કે આમનું સુપરવિઝન તાર કરવાનું છે કે આ લોકો જેટલી વાતો કરે છે ને શું કરે છે તાર ધ્યાન રાખવાનું. તો 5 સ્ત્રીઓની જે ટીમ હતી એ લોકોએ 18 દિવસમાં કામ પૂરું કર્યું. એટલે મેં જઈને રિપોર્ટિંગ કરી દીધું. મેં કીધું જે 5 સ્ત્રીઓની ટીમ હતી ને એ લોકોએ 18 દિવસમાં કામ પૂરું કર્યું. પછી મને કહી દીધું બકા ઓકે તારી ટ્રેનિંગ પૂરી, હવે તું સુપરવાઇઝર તરીકે તારી નોકરી પાકી, હવે તું ટીમનો લીડર છે અને તને હું એક ટીમ આખી મોટી ટીમ આપું છું. કેટલા જણની? 14 જણની ટીમ છે. જે મારી ટીમમાં 4 પુરુષો અને 10 સ્ત્રીઓ મને આપી, અને મને કીધું કે આ તારી ટીમને આ કામ કરતા કેટલો ટાઈમ લાગશે ને એ ભરવાડ તાર કહેવાનું છે. એટલે મેં કીધું ઓકે કહી દઉં, મને 5 મિનિટ આપો. તો મને ખબર હતી કે હું જ્યારે આ પહેલી ટીમનું ઓબ્ઝર્વેશન કરતો હતો ને ત્યારે મેં જોયું હતું કે 3 પુરુષોને 6 દિવસ લાગતા હતા. તો ત્યારે જ મને ખબર પડી ગઈ હતી કે ભાઈ એક પુરુષને 18 દિવસ લાગે છે. જ્યારે સ્ત્રીઓની ટીમનું ઓબ્ઝર્વેશન કર્યું ને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે ભાઈ 18 × 95, એક 5 સ્ત્રીઓ 18 દિવસ, એટલે 18 18 18 18 ને 18, 5 સ્ત્રીઓ 18 દિવસ કામ કરશે. તો જો એક જ સ્ત્રીને કામ કરવાનું હોય તો બધાના ભાગનું કામ એક સ્ત્રીને કરવું પડે, તો એક સ્ત્રીને 90 દિવસ લાગે છે. એટલે મારી ટીમને કેટલા દિવસ લાગશે એનો જવાબ આપવા માટે મારી પાસે 2 વસ્તુ હોવી જોઈએ. એક તો મારી ટીમની કેપેસિટી શું છે, બીજું કે મારે કુલ કામ કેટલું કરવાનું છે. ભાઈ મારી ટીમ રોજ કેટલા કામ કરે છે એ મને ખબર હોવી જોઈએ. કે ભાઈ રોજ ધારો કે 25 કામ કરે છે, તો હવે 25 કામ ક્યાં સુધી કરવાના? તો કે ભાઈ 100 કામ કરવાના છે ત્યાં સુધી. તો મને પછી ખબર પડી 25 4 દાડામાં હું કામ પૂરું કરી દઈશ. રાઈટ? ઓકે. તો એટલે મને 2 વસ્તુ ખબર હોવી જોઈએ. એક તો મારી ટીમની કેપેસિટી ખબર હોવી જોઈએ, અને એક તો મારે કુલ કામ કેટલું કરવાનું છે એ મને ખબર હોવી જોઈએ. તો બે વસ્તુ મને મળી જવાની છે. કે પહેલાં મને કુલ કેટલું કામ કરવાનું એ મળી જશે. કેવી રીતે? તો કે આ 90 લસા છે, 18 × 90 અને 90 × 9. તો આ ઇન્ડિવિજ્યુઅલ એક પુરુષની અને એક સ્ત્રીની કેપેસિટી ખબર પડી ગઈ.
હવે એક પુરુષને એક સ્ત્રીની કેપેસિટી ખબર પડી ગઈ છે, તો મારી ટીમમાં 4 પુરુષ ને 10 સ્ત્રીઓ છે, તો આખા ગામની એક દિવસની કેપેસિટી ખબર પડી જાય. અમે લોકો એક દાડામાં કેટલું કામ કરીએ છીએ. એક પુરુષ રોજ 5 કામ કરતો હોય એવા 4 પુરુષ છે, તો રોજ કેટલા કામ કરે દેવભાઈ? 20 કામ કરે. એક સ્ત્રી રોજ એક કામ કરે છે અને એવી 10 સ્ત્રીઓ મારી ટીમમાં છે, તો એ લોકો રોજ કેટલા કામ કરશે? 10 કામ. તો મારી આખી ટીમની રોજની કેપેસિટી કેટલી છે? તો કે 30 કામ કરવાની ડેઈલીની કેપેસિટી છે ભાઈ. હવે બોલો કેટલા કામ કરવાના છે? તો અહીંયા આપેલું છે પિયુષભાઈ કે કામ કરવાના છે કેટલા? તો કે 90. તો મારી ટીમ રોજ 30 કામ કરે છે, 30 30 30 30 30 30, એવી રીતે કુલ કામ કેટલા કરવાના? તો કે 90. તો કે 30 ને 30 60 ને 30 90, 3 દાડામાં બધું ઉલાડીઓ કરી નાખીશું. લાવો બીજું કામ. બરોબર છે? આ કામ કેટલા દિવસમાં પૂરું થઈ જશે? તો કે 3 દિવસમાં પૂરું થઈ જશે. હજી એક પ્રશ્ન ગણાઈશ, પછી તમને કોન્ફિડન્સ આવશે. 4 બકરી અથવા 6 ઘેટા. જો ભાઈ ભરવાડનો લેક્ચર છે, ઘેટા બકરા આવશે. 4 બકરી અથવા 6 ઘેટા એક ખેતર 50 દિવસમાં ચરે છે. આનો અર્થ શું થાય? કે 4 બકરી હશે તોય 50 દાડા લાગશે અને 6 ઘેટા હશે તોય 50 દિવસ લાગશે. હવે આ દાખલામાં 4 બકરી ને 6 ઘેટા, તો 4 બકરીને 50 દિવસ લાગશે અને કાં તો 6 ઘેટા હોય તો એ લોકોને બી 50 દિવસ લાગશે. હવે મને એવું કીધું કે તો જો 2 બકરી અને 9 ઘેટા ભેગા મોકલી દઉં ચરવા, તો કેટલા દાડામાં બધું સાફ કરી નાખે? અહીંયા એવું સમજો ને, ઘેટા બકરા ના સમજવું હોય ને તો હમણાં વાળી રીતે કે ધીસ ઇઝ બકરી એટલે પુરુષ અને ઘેટા એટલે સ્ત્રી. અને એમ પુરુષ એટલે બકરી જ ને, પૈણ્યા પછી તો આ બધા પૈણ્યા પછીની બકરીઓ છે. અને એવું સમજો ધીસ ઇઝ બોય ધીસ ઇઝ ગર્લ, એવું સમજો. એવું નહીં બકરી એટલે બોય ને આ ગર્લ, બોય અને ગર્લ એવું થઈ ગયું, એવું સમજો. આપણે ઘેટા બકરા રકમ ભૂલી જાઓ. ઓકે, તો ઓકે, તો આની જરૂર આપણે શેના માટે છે? તો કે આપણે પેલું ટેબલ મસ્ત બનાવી શકીએ. એક બકરીની કેપેસિટી મળી શકે ને એક ઘેટાની કેપેસિટી મળી શકે, એના માટે આ વસ્તુ આપી છે. 4 બકરીને 50 દિવસ, તો એક બકરીને કેટલા દિવસ લાગે? 200 દિવસ. એક્સિલન્ટ, જોરદાર, મસ્ત. 6 ઘેટાને 50 દિવસ, તો એક ઘેટાને કેટલા દિવસ? 300 દિવસ. ગજબ. 200 નો 300 નો લસ્સા 2 0 2 0, તો અહીંયા 2 0 અને 2 તરી 6. હવે 200 તારી 600 અને 300 દુ 600. મતલબ એક બકરી રોજ 3 વીઘા ચરે છે અને એક ઘેટું રોજ 2 વીઘા ચરે છે, એવું સમજો. અને ચરવાનું જ કેટલું? 600 વીઘા. 600 વીઘાનું ખેતર છે. હા, તો કેટલા દિવસમાં એ સાફ થઈ જશે એ આપણે જોવાનું છે. તો એક બકરી રોજ કેટલા વીઘા ચરે છે? તો કે 3 વીઘા. એવી મારી જોડે 2 બકરીઓ છે, તો એ 6 વીઘા ચરી જશે. એક ઘેટું કેટલા 2 વીઘા ચરે છે, એવા મારી પાસે 9 ઘેટા છે, તો 9 દુ 18 ઘેટા. મારી આખી જે ટીમ છે ઘેટા બકરાની, એ 18 ને 6 24 વીઘા રોજ ચટ કરી જાય. તો ટોટલ છે કેટલા વીઘા ચરવાનું? 600. તો 600 ભાગ્યા સીધા 24 કરી નાખો તો ચાલે. અને કોઈ એવું કે ના માં 83 મૂકવી છે, 83 મૂકો કે ભાઈ 24 વીઘા સાફ કરતા 1 દિવસ લાગે, તો 600 વીઘા સાફ કરતા કેટલા દિવસ લાગે? 600 ગુણ્યા 1 ભાગ્યા 24, 600 ભાગ્યા 24. 600 એટલે 6 ગુણ્યા 100 લખાય. હવે છેદુડાડો, 6 ચોક 24. દેખાય ભાઈ? નહીં દેખાતું? અને 25 ચોખ્ખું 100. કઈ નહીં, ખાલી 600 ભાગ્યા 24 કર્યા હતા ત્યાં સુધી તો કે ને, બસ ખાલી 600 ભાગ્યા 24 કર્યા, 25 જવાબ આવી ગયો. ઓકે છે? એક કામ કરો, આનો આ પ્રશ્ન તમે પેલા જોયા વગર ગણવાનું ટ્રાય કરો. ઉભા રહો, પહેલા નજર માર લો, દાખલો ફરીથી એક વખત જોઈ લો. આનો આ દાખલો તમારે ફરીથી ગણવાનો છે, પછી એક્સરસાઇઝ ગણવાની છે. શું કર્યું છે? 3 પુરુષને 6 દિવસ, તો એક પુરુષને કેટલા દિવસ લાગે? 5 થી 18 દિવસ. એક સ્ત્રીને કેટલા દિવસ લાગે? આ મારું કુલ કામ આવ્યું. મેં કેપેસિટી ગોતી લીધી હતી, પછી જે ટીમ હતી એની કુલ કેપેસિટી મળી ગઈ, અને પછી 90 ભાગ્યા 1 દિવસની કેપેસિટી. ઓકે છે? ચલો, ગણો કાયગા. વાહ.
આ બધા દાખલાને ગણિત ગણિત કરતા પ્રેક્ટિકલી સમજવાનું કે તમે કોન્ટ્રાક્ટર છો, તમે કોઈને કામ આપો છો, માણસો કામે રાખો છો, એવી રીતે વિચારશો ને તો વધારે મજા આવશે. 4 દાડા ફેક્ટરીના માલિક બની જાઓ. જ્યારે દિમાગ પર લોડ આવવાનું ચાલુ થાય ને પછી બીજા 2-5 દાખલા ગણવા જોઈએ. એનાથી મગજનો ખરેખર વિકાસ થાય. હું કેવું ધીરેનભાઈ, સાચી વાત ને? હા, તો બેનો ગુણાકાર લખે ને, એક અહીંયા લખો, એક એમ લખો, એક પુરુષને 18 દિવસ, એમ એટલે મેન, પુરુષને 18 દિવસ, અને ડબલ્યુ વુમનને 90 દિવસ. હવે પેલું ટેબલ બનાવી દો. ટેબલ બનાવો ને પેલું આવું 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 ટેબલ લસા. હા, યસ યસ. હવે આ એમ ની જે વેલ્યુ છે ને, આ એ અહીંયા મૂકી દો એમમાં, અને ડબલ્યુ ની વેલ્યુ ડબલ્યુ મૂકી દો. આ દિવસો નહીં, આપણે આ કામ કરીએ, આ કામ કામ પકડવાનું, એ દિકા પકડવાનું. વાહ મોતીભાઈ વાહ, ઓનલાઈન વાળાને અત્યારે મજા આવી આજે. રાજભાઈ ચલો ઓકે. એક્સરસાઇઝ છે લગભગ 4 પ્રશ્નો છે. આ 4 પ્રશ્નો ગણો એટલે પ્રોગ્રામ પૂરો. યસ, પછી થેન્ક યુ થઈ જાય છે. આના સાથે પછી ચેપ્ટર પૂરું થઈ જશે. એકાત્ર ને સમાનાર્થી શબ્દ ઇંગ્લિશમાં ઓલ્ટરનેટ ડે કહેવાય, બાકી ખબર નહીં.
ઓકે, દિનેશભાઈ બતાવો. ડિમાન્ડ છે. ઓકે ચલો, ચારે ચાર ગણાઈ ગયા હોય એવું કોઈ ખરું? ચારેના જવાબ આવી ગયા. ઓસમ, બહુ સરસ, જોરદાર, ખતરનાક, થેન્ક યુ. ચલો પહેલો ગણવો પડશે કોઈને? બીજો કોઈ? ત્રીજો કોઈ? ચોથો કોઈ? એટલે જવાબે નહીં આવતા ને ગણવાય નહીં. અમુક લોકો કે યાર તું ખોટો લોડ આપે, મારે તૈયારી કરવાની કોન્સ્ટેબલ ની, તું યાર આ બધા દાખલા આવે રેવા દે, નહીં ગણવા જા. ઓકે, એવું ના કરો. તમે ગણવાનો ટ્રાય કરો, જો તમને સમજાતો હોય તો. તમે હથિયાર ફેંકી ના દો. બરોબર છે. ચલો એકથી તમે કહો તો હું ગણાવું, નકર પછી પૂરું કરીએ. ચોથો એક ગણાઈ દઉં. ચલો બસ, હાઈશ કોક તો બોલ્યું. ત્રીજો. ઓકે ફાઇન, ત્રીજો અને ચોથો ગણાવો. પેલો. હવે બીજો બાકી કોક બીજો કહી દો. પહેલો અને ત્રીજો ગણાઈ દઉં છું હું, જે ગણવા લાયક હોય એ ગણીએ. ચોથો ગણાવું. ચલો થર્ડ ફોર્થ ગણાવું છું, બધા બોર્ડ પર ધ્યાન આપો. છ પુરુષ અથવા તો અથવા 9 સ્ત્રીઓને 30 દિવસ લાગે છે. મતલબ 6 પુરુષોને પણ 30 દિવસ અને 9 સ્ત્રીઓને પણ 30 દિવસ. 6 પુરુષોને 30 દિવસ લાગે અને 9 સ્ત્રીઓને પણ 30 દિવસ લાગે. તો મને આના આધારે એક પુરુષને કેટલા દિવસ લાગે અને એક સ્ત્રીને કેટલા દિવસ લાગે ને એ મળી જાય. અચ્છા, હું છે ને સૌથી બેસ્ટમાં બેસ્ટ રીતે ગણાવું છું તમને, શોર્ટકટમાં શોર્ટકટ વેમાં હું ગણાવું છું કે તમે આવી રીતે લખીને ગણો. અને હું કહું ને એટલું પ્લીઝ ફોલો કરો, એ ફોર્મેટ, એ સિસ્ટમ ફોલો કરો અને જોડે જોડે સમજવાનો ટ્રાય કરતા જાઓ. હું સૌથી શોર્ટકટ વેમાં ગણાવું, તમે મારી શોર્ટકટમાં પાછો શોર્ટકટ ના ગોતો યાર, ન કે હેરાન થશો. અમુક લોકો આ નહીં લખતા, સીધું 30 છક અહીંયા 180 અને 30 નવા 200, એવું ના કરો યાર. આ 180 શું છે, 270 શું છે ખબર પડવી જોઈએ. કે એમ બરાબર એક પુરુષને 30 છક 180. આ શું છે તો કે દિવસો છે. અહીંયા શું આવશે, એક દિવસનું કામ આવશે અને અહીંયા શું આવશે તો કે કુલ કામ આવશે. આ પ્રકારના દાખલાનો જો જવાબ ના આવતો હોય તમારે, તો આ બધું જ લખવાનું ચાલુ કરી દો, તો તમને ખબર પડશે કે કઈ જગ્યાએ શું ખૂટે છે. એક પુરુષને 180 દિવસ લાગે, એક સ્ત્રીને 9 તરી 27 એટલે 270 દિવસ લાગે છે. હવે જો તમે આ ટેબલ બનાવ્યું હોય ને તો તમારી પેન ઉપડશે કે ભાઈ મને આ મળી ગયું છે, હવે મારે આ ગોતવાનું છે. એને લસા કહીએ છીએ, અહીંયા 0 તો પછી જવાબમાં 0. હવે 18 અને 27 લસા ગોતવાનો. 27 18 ઘડિયામાં ના આવે, પણ 27 54 18 ઘડિયામાં આવે એટલે 540. તમે લોકો લસા ગુસા મોઢે ગોતતા ભયંકર સ્પીડમાં થઈ ગયા લગભગ બધા. આમાં કોઈને તકલીફ પડે છે? ખતરનાક. મેં તમને કીધું હતું કે બેચ પતે ત્યાં સુધી હું તમને લસા ગુસા મોઢે ગોતતા કરી દઈશ. મારું કામ પૂરું થયું. જો मैंने बोला था वो मैंने कर दिया. ઓકે, હવે 18 તરી 54 અને 27 દુ 54. રકમમાં આપણને શું કીધું હતું કે તો 10 પુરુષ અને 12 સ્ત્રીઓને આ કામ કરતા કેટલા દિવસ લાગે? 10 પુરુષ અને 12 સ્ત્રીઓને આ કામ કરતા કેટલા દિવસ લાગે? અમુક મિત્રો અહીંયા અટકતા હતા. હવે તમને એક બીજો રસ્તો મસ્ત બતાવું. તમારે શું કરવાનું, આ તમારી એમની વેલ્યુ થઈ, બરોબર ને? આપણે આને અને આને તો સોરી આને નહીં, પણ દિવસોને તો હવે ધ્યાનમાં લેતા જ નથી. દિવસોની જરૂરત તો આના માટે હોય છે. એક એમની વેલ્યુ કેટલી આવી, અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે. તો મેં બેચની ચેપ્ટરની શરૂઆત થઈ ત્યારે કીધું હતું કે દિવસો કોઈ દિવસ ગુણાકાર ભાગાકારમાં નહીં આવે, એક દિવસનું કામ જ આવશે. તો એમની વેલ્યુ 3 સમજો તો 10 તરી 30 અને ડબલાની વેલ્યુ 2 તો 12 દુ 24. આખી ટીમનું કામ કેટલું થયું? 54. હવે આ આખી ટીમનું એક દિવસનું કામ થયું. તમારે કુલ કામ કરવાના કેટલા છે? 540. 540 ભાગ્યા 54 તમે કરો એટલે 10 દિવસ જવાબ આવે.
કયો બ્રો? સરસ. ચલો લાસ્ટ એક્ઝામ્પલ ગણાવું છું. 8 મહિલાઓને એક કામ કરતા 10 દિવસ લાગે. તો ખરેખર તમારી પેન આવી રીતે જ ઉપડવી જોઈએ કે 8 મહિલાઓને એક કામ કરતા 10 દિવસ લાગે તો એક મહિલાને 80 દિવસ લાગે. એ જ કામ 10 બાળકો 16 દિવસમાં કરે છે. તો 10 બાળકો 16 દિવસમાં પૂરું કરે છે તો એક બાળકને 160 દિવસ લાગે. જેને કોન્ફિડન્સ છે ને કે અહીંયા ટેબલ લખું છું એવું દિમાગમાં સમજાઈ ગયું છે ને એ લોકો ટાઇટલ ના લખો. બાકી બધા ટાઇટલ લખો, આ શું છે, દિવસ છે, આ શું છે તો કે એ દીકા છે, આ શું છે તો કે કુકા છે. તો તમને ખબર પડશે કે હવે નેક્સ્ટ સ્ટેપ શું છે. નકર એવું થશે કે હા સાચી વાત, હવે શું કરવાનું. જો યાર ગણિત આખો સબ્જેક્ટ એવો છે કે જ્યારે હું સમજાવતો હોય ને ત્યારે તમને ફટફટ ખબર પડે, પણ જ્યારે જાતે પેર ઉપાડો ને ત્યારે આવી ફિલિંગ નોર્મલ છે. એના લીધે તમે ગણિત ગણવાનું બંધ ના કરતા પ્લીઝ. કે જો 8-10 જણા આવે લેક્ચરમાં આવવાનું બંધ કરી દીધું છે. એ આરંભે સુરાવાળી વસ્તુ કે નવી બેચ ચાલુ થઈને લે આમ કાલ પીએસઆઈ પછી હળવે 2, 5, 10, 15, 20 દિવસ થાય ને એટલે હળવે પીએસઆઈ ની ટોપી જતી રહી હોય એવું લાગે. પછી હળવે 1 સ્ટાર જતો રહ્યો એવું લાગે. પછી બંદૂક જતી રહે. પછી બીજો સ્ટાર. પછી એમ કે હવે કોન્સ્ટેબલ બની જાવ ને એટલે બહુ છે. પછી ધીરે ધીરે કોન્સ્ટેબલમાં ધોકો જતો રહે એવું લાગે. પછી બૂટ જતા રહે એવું લાગે. પછી શર્ટ જતો રહે. પછી હળવે એમ થાય કે હવે પટાવાળા બની જાય તો વાંધો નહીં. સો એ ના થવું જોઈએ. આ ફિલ્ડમાં સૌથી મેઇન વસ્તુ જે છે કે તમે છેક સુધી ટકી રહો. તમે 40%, 50% તમારું ડ્રીમ ત્યાં પૂરું થાય જે તમે ચાલુ કરો છો છેલ્લા દિવસ સુધી ચાલુ રાખો છો. 50% એ કામ કરે છે, બાકી 50% મહેનત હોય છે. એક કન્સિસ્ટન્સી ઇઝ ધ કી, રાઈટ. રોજ જ્યારે એ વસ્તુ ચાલુ રહે છે તો પ્રેક્ટિસ ચાલુ, દરેક વસ્તુ પ્રેક્ટિસથી જ પાવરફુલ બને છે. તો આ ચાલુ રાખજો, આની પાછળ પડ્યા રહેજો, મૂકતા નહીં, રાઈટ. બાકી મારી જવાબદારી. આ જેવું લખાઈ ગયું તમને ખબર પડે કે અહીંયા લસા 160 આવે છે. 80 દુ 160 ને 160 એકા 160. હવે આ બધું તો બની ગયું, પણ કામ કોને કરવાનો? પ્રશ્ન શું છે? તો પ્રશ્ન એવું કહે છે કે 10 મહિલા અને 12 બાળકો કેટલા દિવસમાં પૂરું કરશે? 10 મહિલા અને 12 ભૈલા આ કામ કેટલા દિવસમાં પૂરું કરે? એમની જગ્યાએ એમની વેલ્યુ મૂકી દો અને બીની જગ્યાએ બીની વેલ્યુ મૂકી દો. આ બે અહીંયા મૂકો એટલે 10 દુ 20 અને 12 એકા 12. ટોટલ કેટલા થયા? 32. 160 ભાગ્યા 32 કરવાના. 160 ભાગ્યા 32. જેને 32 5 ખબર પડે એને બહુ સરસ. નકર આ 16 દુ 32 દેખાય જ છે મને. આ 16 ઉડાડી દીધા તો આ 0 એટલે શું છે તો કે 10 છે. અહીંયા 16 ઉડી ગયા એટલે 1 વધે છે અને 1 ની પાછળ 0 લાગી જાય. પછી આ 2 5 10 ને ધીસ ઇઝ યોર આન્સર. ઓકે છે. મહેરબાની કરીને આજનો લેક્ચર ફરીથી એક વખત ફરજિયાત જુઓ અને 2 ની સ્પીડે નહીં, 1.5 ની સ્પીડે જુઓ. 2 ની સ્પીડે હું કંઈ ખબર નહીં પડે. ઓકે છે. 1.5 ની સ્પીડે લેક્ચર જોઈ શકો છો તમે. અને આપણે લોકો મળીએ આવતીકાલે સવારે 9 વાગ્યા ને 5 મિનિટે. ઓકે છે. કાલે કદાચ તમારી ટેસ્ટ પહેલા હોય એવું બની શકે. કાલે ગુરુવાર છે, સોરી. વહેલું અપલોડ કરજો ભાઈ, લેક્ચર વહેલા અપલોડ કરજો. સર 1 ગણાવો. 900 ભાગ્યા 135 સંગીતાબેન, એમાં છેદ ઉડાડવા માટે તમે કહો છો, છતાં એવો પ્રયત્ન કરીશ કે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગણાવીએ. તમને કંઈ ડાઉટ હોય તો ચાલો. સંગીતાબેન કાલે લેક્ચર ચાલુ થાય ત્યારે તમે કહેજો, કાલે પહેલો દાખલો ગણાવીશ. અત્યારે હવે બધાને જવાન કરી દીધું, બધું હલી ચલી ગયું છે. અકુલસિંહ, કાલે લેક્ચરની શરૂઆતમાં પહેલો દાખલો ગણીશું. શરૂઆતમાં યાદ કરાવજો પણ. ઓકે, થેન્ક યુ. મળીએ આવતીકાલે સવારે.